અમીરગઢના જંગલોમાં વસવાટ કરતા વન્યજીવોને ગરમીથી બચાવવા માટે વન વિભાગ એક્શનમાં આવ્યું। જાશોર રીંછ અભયારણ્ય અને રેન્જ વિસ્તારમાં વન વિભાગે કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે, જે કૃત્રિમ તળાવમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેથી રીંછ, દીપડા સહિતના વન્યજીવોને પાણી માટે ભટકવું ન પડે। વન વિભાગ તરફથી ટેન્કર અને પવનચક્કીની મદદથી જંગલના અંતરિયાળ વિસ્તારોમાં તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં નિયમિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે। અમીરગઢ તાલુકાના વન વિભાગ દ્વારા જે જંગલ વિસ્તારમાં આ ઉનાળાની ગરમીમાં વન વિભાગ દ્વારા જે વન્ય પ્રાણી માટે પાણીના ગજવર આવાડા જે કૃત્રિમ જે પોઈન્ટો છે એ ભરવાનું કામગીરી પણ 16 થી 17 આવાડા અંદર ભરવાનું કામ ચાલુ છે। તથા તે સિવાય 30 થી 35 જે પ્રકારના જે નેચરલી પોઈન્ટો આવેલા છે, વોટર પોઈન્ટ, એ પાણી પણ વન્ય પ્રાણીને મળી રહેશે। પણ તે સિવાય વન્ય પ્રાણી બહાર ના આવે તે સારું, જ્યાં પાણી નથી મળતું એ જગ્યાએ પણ અમને આ કૃત્રિમ પોઈન્ટો ઊભા કરેલા છે, તો તે સારું પણ ગજ્જર આવાડા ભરવાનું કામગીરી ચાલુ છે, જેમાં વન્ય પ્રાણીઓ જેવા કે દીપડા, જરાક, નીલગાય, સ્લોથ બિયર, જે રીંછ છે, પછી અન્ય વગેરે વગેરે વન્ય પ્રાણીઓ પણ તે પાણી પીતા હોય છે।